friends, SP sir here. ચલો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઘણી બધી એન્થાલ્પીઓની વાત કરી હતી. આપણે પ્રક્રિયા એન્થાલ્પી, પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી તેમજ ગલન એન્થાલ્પી, બાષ્પન એન્થાલ્પી, પછી જોઈ હતી આપણે ઉર્ધ્વપાતન એન્થાલ્પી. યાદ છે ને બધાને? ચલો તો આજે આગળ વધવાનું છે. આજે મેં કીધું તું એમ અતિ આઈએમપી અતિ મહત્વની વસ્તુ. અચ્છા છે પપ્પુ જેવી. છે કેવી? પપ્પુ જેવી. તો ધ્યાન આપજો, ઝડપથી ખબર પડી જાય એવું છે. ચાલુ કરી આપણે આજે સમજવાનું છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી. સ્ક્રીન ઉપર તમને ટોપિક દેખાતો જશે. પણ હું શું કહું, તમે મારી ચેનલ છે ને YouTube પર કેમેસ્ટ્રી વિથ SP સર, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પહેલા જ અહીંયા સબસ્ક્રાઇબ કરી દો યાર. રોજ રોજ શું મારે કહેવાનું યાર, હને? હા એટલે કેવું તો પડે, શું તો તમને ખબર પડે. ચાલો તો આગળ વધીએ છીએ. આજે આપણે જોવાનું છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી વિશે. બહુ ઈઝી ટોપિક છે, વાત બહુ એકદમ જોવો ને કહું છું. અચ્છા યાદ કરો, મેં લાસ્ટ લેક્ચર ની અંદર તમને લોકોને જે વાત કરી હતી એમાં આપણે એવું ભણી ગયા પ્રમાણિત અવસ્થા. યાદ છે ને બધાને? યાદ આવ્યું કે નહીં? ધારો કે હું એમ કહું મારી પાસે તાપમાન છે 298 કેલ્વિન અને દબાણ છે 1 બાર, એટલે વિશિષ્ટ તાપમાન અને 1 બાર દબાણ. બોલો એમ કહું કાર્બન ગ્રેફાઇટ છે અને એ બી સોલિડ અવસ્થામાં છે, તો એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય કે ના કહેવાય? કહેવાય. હાઇડ્રોજન છે ગેસ ફોર્મમાં છે, બોલો પ્રમાણિત કહેવાય કે ના કહેવાય? કહેવાય. ઓક્સિજન છે પ્રમાણિત છે, બોલો કહેવાય કે ના કહેવાય? કહેવાય. સોડિયમ છે સોલિડ અવસ્થામાં છે, બોલો પ્રમાણિત કહેવાય કે ના કહેવાય? H2O છે લિક્વિડ છે, બોલો પ્રમાણિત કહેવાય કે ના કહેવાય? કહેવાય. H2SO4 છે, ઓહો લિક્વિડ ફોર્મમાં છે, અથવા તો સલ્ફ્યુરિક એસિડનું, સલ્ફ્યુરિક એસિડ બોલું છું એટલે એક્યુ લખું છું, જલીય દ્રાવણ છે એનું, એટલે તો બોલો આ પ્રમાણિત કહેવાય? હા કહેવાય, કેમ કે એક્યુ એટલે લિક્વિડ અવસ્થા જ થઈ. અચ્છા સાહેબ, તો આ તો અમને ખબર હતી, તમે કહેવા હું માંગો છો? તો હું કહેવાય માંગુ છું કે એક ટોપિક યાદ રાખજો ખાસ. પ્રમાણિત અવસ્થામાં એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં જો કોઈ તત્વ હોય કે એક જ તત્વનો અણુ હોય, તત્વ હોય કે એક જ તત્વનો અણુ હોય, તો એવા સ્પીસીઝની પ્રમાણિત અવસ્થામાં, ફરીથી બોલું છું, કઈ અવસ્થામાં? પ્રમાણિત અવસ્થામાં મોલર એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ 0 લેવાય. પણ ક્યારે અને કોના માટે? તો જો કોઈ તત્વ હોય, કોઈ તત્વ હોય કે એક જ તત્વમાંથી રચાયેલો અણુ હોય અને જો પ્રમાણિત સ્થિતિમાં હોય, કઈ સ્થિતિમાં હોય? પ્રમાણિત, તો એની મોલર એન્થાલ્પી કેટલી થાય? 0. પણ હા, સંયોજન હોય તો સંયોજનની પ્રમાણિત મોલર એન્થાલ્પી 0 લઈ શકાય નહીં. ચલો એટલું ક્લિયર? ડન. તો હવે મારે સમજવું છે અચ્છા પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે શું? આગળ પ્રમાણિત શબ્દ એટલે મીંડું આવશે. સર્જન એન્થાલ્પીને જનરલી દર્શાવાય ડેલ્ટા એફ ઓફ H0, એટલે ડેલ્ટા FH0, જ્યાં 0 અથવા મૂર્ધાંક જે હોય. ચલો તેની વ્યાખ્યા શું છે? એક મોલ પદાર્થ તેના તત્વો કે જે તેમની સ્થાયી અવસ્થામાં છે અને તેમાંથી રચાય છે, તો ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી કહેવાય. સાહેબ કોઈ ખબર પડી નહીં? કઈ વાંધો નહીં, સમજાઈ દઈએ ને, એટલે ખબર ના હું પડે, બધી પડી જાય ખબર. ચલો હું એમ કહું છું, ખાલી સમજો. કાર્બન ગ્રેફાઇટ છે સોલિડ અવસ્થામાં, જોજો. ઓક્સિજન છે ગેસ અવસ્થામાં, 298 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ, આ બંને વચ્ચે પ્રક્રિયા કરો છો તો એમાંથી સંયોજન બને છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ અવસ્થામાં. અને હું એમ કહું છું આ પ્રક્રિયા છે ને મેં પ્રયોગશાળામાં કરી તો મને આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર મળ્યો. પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH. અચ્છા એમાં મેં જુઓ તો પ્રક્રિયકો પ્રમાણિત સ્થિતિમાં લીધા હતા ને, અને જો હું પ્રમાણિત સ્થિતિમાં લઉં છું તો હું આને કહી દઈશ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. હા હું કહું તો જો મેં પ્રેક્ટિકલ કર્યો,
તે મને મળ્યો -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. આટલું મને મળ્યું છે. ઓકે, હવે જરા આને ધ્યાનથી જો. મેં અહીંયા બનાવ્યું છું કાર્બન ડાયોક્સાઇડ, દેખાય છે ને બધાને? કાર્બન ડાયોક્સાઇડ કેટલા મોલ બનાવ્યો છે? 1 મોલ. અચ્છા, 1 મોલ CO2 બનાવ્યું. ઓકે, એમાં રહેલા તત્વ કયા કયા? તો એમાં તત્વ હોય એક તો કાર્બન અને બીજો હોય ઓક્સિજન. તો અને કાર્બન ડાયોક્સાઇડ જે બન્યું છે એ પણ બોલો કઈ સ્થિતિમાં બન્યું છે? પ્રમાણિત સ્થિતિમાં જ બન્યું છે ને. તો મેં 1 મોલ સંયોજન જે છે, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ એ મેં શેમાંથી બનાવ્યો? તો એમાં રહેલા જે તે તત્વ હતા કાર્બન અને ઓક્સિજન એની પ્રમાણિત સ્થિતિમાંથી બનાવ્યો કે નહીં? બનાવ્યો કે નહીં? તો આવી પ્રક્રિયામાં થતો જે એન્થાલ્પી ફેરફાર હોય ને, આવડવા -393.5 કિલો જૂલ પ્રતિ મોલ, આ એન્થાલ્પી ફેરફારને જ તે સંયોજનની સર્જન એન્થાલ્પી કહેવાય. સાહેબ હજી અમને ક્લિયર થતું નથી, કઈ વાંધો નહીં, તમને બધાને તો ખબર જ છે. ચલો મેં આ પ્રક્રિયા લખી કે નહીં? હા, ચલો આ પ્રમાણિત પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર શોધવો હોય તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા RH0 બરાબર શું લખાય? તો આપણે સાદું સિમ્પલ સૂત્ર લખવું, હરક પદોડા હરક ગેલા. ઇન શોર્ટ, નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની. ચલો નિપજોમાં મને લખાવો, કોણ દેખાય છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડની મોલર એન્થાલ્પી CO2 ગેસની માઈનસ પ્રક્રિયક કોણ કોણ દેખાય છે? પ્રક્રિયક લખાવો. 1 મોલ કાર્બન છે, ગ્રેફાઇટ સ્વરૂપમાં છે, એ કાર્બન ગ્રેફાઇટ સોલિડ અવસ્થામાં એની મોલર એન્થાલ્પી વત્તા 1 મોલ ઓક્સિજન છે ગેસ અવસ્થામાં એની મોલર એન્થાલ્પી. લખાયો? હવે તમે વિચારો, હું હમણાં જ બોલ્યો હતો. અચ્છા, આખી પ્રક્રિયામાં તો એન્થાલ્પી ફેરફાર મને ખબર હતી, કારણ કે મેં તમને કીધું ને, મેં આ મહેનત કરી, મેં કર્યું હતું પ્રયોગશાળામાં કર્યું હતું, તો મને ખબર હતી જવાબ આવે છે 393.5. મને કાર્બન ડાયોક્સાઇડની મોલર એન્થાલ્પી ખબર નથી, એ મારે શોધવી છે. અને આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ બને છે માટે એની મોલર એન્થાલ્પીને તમે આવી રીતે પણ રજૂ કરી શકો, ડેલ્ટા FH0. 0 એટલા માટે લખ્યું કારણ કે બધું પ્રમાણિત હતું. શું? CO2 ગેસ. એટલે આને વચ્ચે એવું કે પ્રમાણિત અવસ્થામાં કાર્બન ડાયોક્સાઇડની પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી અથવા પ્રમાણિત સર્જન એન્થાલ્પી જે કોઈ ચાલે. સર્જન એન્થાલ્પી હંમેશા પ્રતિ મોલમાં જ હોય, એટલે મોલર એન્થાલ્પી નહીં બોલો તો પણ ચાલશે. તો આને કહીશું આપણે કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી. ઓકે, બોલો એવી રીતે તમારે અહીંયા લખવું હોય તો હું શું કહી શકું? ડેલ્ટા FH0 કાર્બન જે ગ્રેફાઇટ હતો સોલિડ અવસ્થામાં એની સર્જન એન્થાલ્પી. અરે પણ કાર્બન શું તત્વ? એ તો કુદરતમાંથી મળે, એને બનાવવું પડે. તમારા ઘરે બને ન બનેલા, એ કુદરતી તત્વ છે. ઓકે, પછી અહીંયા એવી જ રીતે ડેલ્ટા FH0 ઓક્સિજન છે તો O2 ગેસની સર્જન એન્થાલ્પી. ઇન શોર્ટ, તમે આ મોલર એન્થાલ્પી જેને કહેતા હતા એને જે તે તત્વ સંયોજન અણુ સ્પીસીઝ આપ્યા હોય એની સર્જન એન્થાલ્પી સ્વરૂપે પણ લખી શકો. ઓકે, આગળ વધીએ છીએ. ચલો, આ તો હતું મારી પાસે 393.5. મને આ તો ખબર નથી, એટલે શું નથી ખબર? ડેલ્ટા FH0 CO2 ગેસની સર્જન એન્થાલ્પી નહીં ખબર, પણ માઇનસ એટલે કાર્બન હું હમણાં બોલ્યો તત્વ છે, ઘરમાં નથી બનતું. અને હમણાં જ કહ્યું હતો કે પ્રમાણિત સ્વરૂપમાં તત્વ હોય કે એક જ તત્વનો અણુ હોય તો એની સર્જન એન્થાલ્પી 0 હોય. એટલે આ બી 0. એટલે આ ઓક્સિજન તમારા ઘરે બને, મારા ઘરે બી નહીં બનતું, ના પ્રયોગશાળામાં બને. આ તમે એકમાંથી ઉત્પન્ન કરી શકો, ઇન શોર્ટ સર્જન ના કરી શકાય. સમજાય છે? તો ધેટ મીન્સ આની પણ કેટલી? 0. ઓહો, 0 0 0 તો આ લખવાની જરૂર નથી. તો આ શું થઈ ગયું? કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ સીધી કેટલી કહી શકો? -393.5. અને -393.5 હતું શું? તો એ હતું પ્રક્રિયાની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. અને એ જ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીને મેં જે પદાર્થ બન્યો એની શું કીધી? સર્જન એન્થાલ્પી. પણ ક્યારે હું આવું કહી શકું? કે જ્યારે 1 મોલ સંયોજન
એ તેમાં રહેલા તત્વોના પ્રમાણિત અવસ્થામાંથી બનતું હોય, પ્રમાણિત સ્વરૂપમાંથી બનતું હોય, તો એવી પ્રક્રિયામાં જે પણ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર હોય એને જ તમે સંયોજનની શું કહી શકો? સર્જન એન્થાલ્પી. બોલો ક્લિયર ને? હવે બહુ ઈઝી છે યાર. બસ તો હવે તો ખાલી મુદ્દી જ છે. તેની સંજ્ઞા ડેલ્ટા એફએચ 0 પ્રમાણિત સ્વરૂપ છે, એટલે પ્રમાણિત અવસ્થામાં જોડે છો જાવ એક જરૂર નથી. એના પછી જુઓ, સંદર્ભ અવસ્થામાં તત્વોના તેમના સૌથી વધુ સ્થાયી અવસ્થામાં 25°C તાપમાનને એક બાર દબાણ છે. એટલે ટૂંકમાં તમારે પ્રમાણિત સ્વરૂપ જે છે, જનરલી મેં પહેલા બી કીધું તો ફરીથી કહું છું કે પ્રમાણિત સ્વરૂપ તમારે નક્કી કરવાના થાય તો એ ક્યારે નક્કી કરવાના થશે? 25°C એટલે 298 કેલ્વિન અને એક બાર દબાણ. ઉદાહરણ તરીકે ડાયહાઇડ્રોજન માટે સંદર્ભ અવસ્થા અથવા પ્રમાણિત અવસ્થા વાયુ છે. ડાયઓક્સિજન, કાર્બન અને સલ્ફર માટે અનુક્રમે ઓક્સિજન માટે વાયુ, કાર્બન માટે ગ્રેફાઇટ છે અને સલ્ફર માટે રોમ્બિક છે. મેં એડવાન્સમાં કહી દીધું હતું. ચલો તો કેટલીક પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી જોઈએ. હવે જો એક વસ્તુ આવી, ખાલી તમારે જોવાનું છે, આમાં બહુ ઇમ્પોર્ટન્સ નથી, પણ હા તમને ખબર પડવી જોઈએ. અને કઈ રીતે પડે હું કહું, જોજો, ધ્યાન રાખજો. સમીકરણને જરા ધ્યાનથી જુઓ. સમીકરણમાં શું દેખાય છે? ઓકે, અહીંયા મેં જોયું તો મને એવું દેખાયું પાણી બન્યું. કઈ અવસ્થામાં? લિક્વિડ. 298 કેલ્વિન તાપમાન, 1 દબાણે. બોલો પાણી કેવું હોય? પ્રવાહી. તો પ્રમાણિત સ્વરૂપમાં છે. કેટલા મોલ બને છે? 1 મોલ. બ્લેક અક્ષર તો નહીં દેખાય એટલે એવું કરો, આપણે ગ્રીન રાખીએ. 1 મોલ બને છે. તો 1 મોલ સંયોજન બન્યું. અચ્છા, આમાં તત્વ કોણ છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન પ્રમાણિત સ્વરૂપમાં, ઓક્સિજન બી પ્રમાણિત સ્વરૂપમાં. મોલથી કોઈ લેવા દેવા નથી હો બેટા. પ્રક્રિયકોના મોલથી કોઈ લેવા દેવા નહીં. મોલ કોના જોવાના? નિપજના. 1 મોલ સંયોજન જ બનવું જોઈએ અને એ પણ એમાં રહેલા તત્વોમાંથી બનવું જોઈએ. તો બન્યું હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી. તો એ પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર થતો હશે એને જ હું H2O ની શું કહી શકું? સર્જન એન્થાલ્પી. એટલે ડેલ્ટા FH0 H2O ની સર્જન એન્થાલ્પી કેટલી કહેવાય? આટલી. સેમ નીચે જો, કાર્બન ગ્રેફાઇટ સોલિડ પ્રમાણિત સ્વરૂપ, હાઇડ્રોજન ગેસ પ્રમાણિત સ્વરૂપ, એમાંથી બન્યું 1 મોલ મિથેન. કેટલા મોલ? 1 મોલ. 1 મોલ સંયોજન. જો 1 મોલ બને, એમાં રહેલા તત્વોમાંથી બને, તો પ્રક્રિયાના એન્થાલ્પીને શું કહેવાય? ની સર્જન એન્થાલ્પી. પડે છે ને ખબર? જો એવું જ ઈજી, એકદમ ઈજી. ઇથેનોલ બનાવ્યું. શું બનાવ્યું? ઇથેનોલ. લિક્વિડ અવસ્થા, પ્રમાણિત અવસ્થા. 1 મોલ સંયોજન, 1 મોલ સંયોજન. તેમાં રહેલ તત્વ કાર્બન પ્રમાણિત સ્વરૂપમાં, હાઇડ્રોજન પ્રમાણિત સ્વરૂપમાં, ઓક્સિજન પ્રમાણિત સ્વરૂપમાં. તો 1 મોલ સંયોજન તેમાં રહેલા તત્વોના પ્રમાણિત સ્વરૂપમાંથી બન્યું. તો આ પ્રક્રિયા થાય ત્યારે જે ઉષ્માનો ફેરફાર થતો હોય, જેને આપણે અત્યાર સુધી આમ તો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહેતા હતા, પ્રમાણિત હોય તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી કહેતા હતા. એ જ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીને જો 1 મોલ સંયોજન બનતું હોય તો એ જે સંયોજન બન્યું હોય સંયોજન, એનું શું કહેવાય? સર્જન એન્થાલ્પી કહેવાય. વેરી ઇઝી. પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી. મોલર શબ્દ એટલા માટે વાપર્યો છે, આપણે બધામાં 1 મોલ માટે ગણીએ છીએ. એટલે ડેલ્ટા FH0 એક ખાસ બાબત છે જ્યાં 1 મોલ પદાર્થ તેના ઘટક તત્વોમાંથી બને છે. જે ઉપરના સમીકરણમાં પાણી, મિથેન અને ઇથેનોલના 1 મોલ બન્યા છે, જે આપણે જોઈ શકીએ છીએ, ખબર પડી જશે બધાને. પણ આનાથી વિરુદ્ધ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શોધવો હોય. ધારો કે મારી પાસે આ પ્રક્રિયા છે, સમજવાનું છે ખાસ. હવે આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કેલ્શિયમ ઓક્સાઇડ છે ગેસ, કાર્બન ડાયોક્સાઇડ છે ગેસ, એમાંથી બન્યું કેલ્શિયમ કાર્બોનેટ. તો અહીંયા સર્જન એન્થાલ્પી તમને આપી છે -178.3 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે આ જે કેલ્શિયમ કાર્બોનેટ બન્યું હશે એની સર્જન એન્થાલ્પી મને આપી છે. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટની સર્જન એન્થાલ્પી તમે આને ગણી શકશો નહીં. મેં એવું કીધું આ કાર્બન વેટ બરોબર. ફરીથી કહું, સાંભળજો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એના માટે એન્થાલ્પી ફેરફાર, જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ભેગા થઈને કેલ્શિયમ કાર્બોનેટ બને. તો અહીંયા જુઓ તો તમે, મેં હમણાં તો તમને કીધું આ શું છે? સંયોજન છે. સામે બી શું બન્યું? સંયોજન. તો આમાં થતો જે એન્થાલ્પીનો ફેરફાર હોય ને એને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. એટલે ડેલ્ટા RH0 કહી શકાય, એને ડેલ્ટા FH0 કહી શકાય નહીં. એટલે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટની સર્જન એન્થાલ્પી નથી, કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ બીજા સંયોજનોમાંથી બનેલો છે અને તેના ઘટક તત્વોમાંથી નહીં. જનરલી કેલ્શિયમ કાર્બોનેટ
કેલ્શિયમ સોલિડ, કાર્બન ગ્રેફાઇટ સોલિડ પ્લસ ઓક્સિજન ગેસ. જો આમાંથી હું બનાવું ને CaCO3, તો આ જે પ્રક્રિયા થઈ એમાં થતો જે એન્થાલ્પી ફેરફાર હોય ને ડેલ્ટા FH0 CaCO3 કહી શકો. એટલે કેલ્શિયમ કાર્બોનેટની સર્જન એન્થાલ્પી હું કહી શકું. કેમ? કારણ કે એમાં રહેલા તત્વોમાંથી બન્યું છે ને સંયોજન. જો પણ અહીંયા તમને દેખાય છે 1 મોલ સંયોજન. એટલે જો આ કન્ફ્યુઝન આવા જ થશે. ઘણી બધી પ્રક્રિયાઓ તમને આવી રીતે આપી હોય સમીકરણમાં, તમને ખબર પડવી જોઈએ કે આપેલ પ્રક્રિયામાં સંયોજન 1 મોલ જ બને છે. જુઓ, પણ એમાં રહેલા તત્વોમાંથી બનતું નથી, તો ત્યારે એને સર્જન એન્થાલ્પી કહી શકાશે નહીં. આ જ રીતે એક પ્રક્રિયા છે અને પ્રમાણિત, ખાલી ઉદાહરણો છે. જો હું હજી બી કહું, ઘણા વિચારે છે પરીક્ષામાં પૂછે તમારે શું લખવાનું. અરે પરીક્ષામાં પૂછે તો આખું નો છાપવા બેસવાનું હોય. તમને પૂછાય કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ટૂંકમાં સમજાવો, 2 માર્ક્સ. તો એમાં પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા લખવાની, એના સિવાય જે થોડું ઘણું લખાણ છે એ લખી અને 2 સમીકરણ ખાલી કહેવાના છે કે અત્રે આપેલ પ્રક્રિયાઓમાં સર્જન એન્થાલ્પી આવી જાય. ધેટ્સ ઇટ. બરાબર છે? આ બધું બીજું ત્રીજું ઉદાહરણ નહીં લખો તોય ચાલશે. આ બધું લખવાની જરૂર નથી. આ સમજૂતી છે કે જેથી કરીને તમે આગળ કંઈ કન્ફ્યુઝ ના થાઓ. ઓકે, ચલો આગળ જઈએ છીએ. HBr માટે સર્જન એન્થાલ્પી બરાબર આપણે ક્યાં પહોંચ્યા હતા? માય મિસ્ટેક હો બેટા, વેઇટ. હા, આ જ રીતે નીચે આપેલ એક પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી નથી HBr માટે. જેમ કે આ જોવાઈ રહ્યું અહીં થોડુંક મિસ્ટેક વાળું છે, એટલે હું અહીંયા સાઈડમાં લખું છું. ચલો વિચારીને મને કહેજો કે આને કેમ એવું કીધું કે આ સર્જન એન્થાલ્પી નથી. જો H2 ગેસ, જોજો બ્રોમિન ગેસ, એમાંથી બનાવ્યું 2HBr. ક્લિયર? 2HBr ગેસ બનાવ્યું છે અને આ પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર મને આપેલો છે -72.8 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર થયો ડેલ્ટા RH0. કે 0 કીધું છે આપણને, અહીંયા દેખાય છે ને બાજુમાં બધાને. હા, તો મેં આ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર લખ્યો. હાલ પૂરતું આપણે એવું સ્વીકાર લઈએ કે ભાઈ ચલો હાઇડ્રોજન ગેસ ફોર્મ એનું પ્રમાણિત સ્વરૂપ. ચલો બ્રોમિન બી 298 કેલ્વિન, હાલ પૂરતું સ્વીકાર લો ગેસ ફોર્મ એનું ના આવે. આમ તો બ્રોમિન લિક્વિડ ફોર્મમાં હોય. ઓકે, યાદ રાખજો. પણ આ તો તમને કહું છું કે ભાઈ બ્રોમિન ગેસ ફોર્મમાં છે. હાલ પૂરતું એવું સ્વીકારો, તેમાંથી 2 મોલ HBr બને. તો આ પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારને હું HBr ની સર્જન એન્થાલ્પી ના કહી શકું. બોલો કેમ? તો સર્જન એન્થાલ્પી માટે જે પણ સંયોજન છે એ શેમાંથી બનેલું હોવું જોઈએ? એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી. બ્રોમિનની પણ પ્રમાણિત સ્થિતિ, એટલે બ્રોમિનની પ્રમાણિત સ્થિતિ આપણે કઈ ગણીએ છીએ? તો મેં તમને આગળ કીધું હતું Br2 હંમેશા કયા સ્વરૂપમાં હોવું જોઈએ? લિક્વિડ. તો એ પ્રમાણિત સ્થિતિ થાય. વધુમાં અહીંયા સંયોજન કેટલા મોલ બને છે? 2 મોલ. ધેરફોર તમે આ પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારને સંયોજનની પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી કહી શકો નહીં. ક્લિયર? લખ્યું છે અહીંયા 1 મોલને બદલે 2 મોલ નિપજ તેના તત્વોમાંથી બની છે, માટે ડેલ્ટા RH0 2FH0 થાય. એટલે કહેવાનો અર્થ એવો છે કે ધારો કે આપણે એવું સ્વીકારી લઈએ, આમ તો ખોટું જ થાય સમીકરણ, એ પેમ્પલેટમાં મિસ્ટેક જ છે બેટા, હું તમને કહી રાખું. મને અહીંયા છે ને ખરેખર આપવી જોઈતી હતી આ રીતે. આ લોકો આવું સમજાવવા માંગે. જો સાંભળજો. H2 ગેસ, ચલો બ્રોમિનની પ્રમાણિત અવસ્થા કઈ? Br2 ની લિક્વિડ. તો આપણે લિક્વિડ લઈએ છીએ. એમાંથી બન્યું 2 મોલ HBr. પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH0 જે -72.8 કિલો જૂલ પ્રતિ મોલ. આવું લખેલું છે. તો આ જે છે એ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર થયો. આને તમે HBr ની સર્જન એન્થાલ્પી કહી શકો ને. HBr બી ગેસ ફોર્મમાં બને છે, બધું પ્રમાણિત છે. હવે તો જો આ બી પ્રમાણિત, બંને પ્રક્રિયા બી પ્રમાણિત. ઉપરનું જે સમજાય ને એમાં સમીકરણમાં લોચા છે, ફરગેટ કરો, હું ફરીથી સમજાવું. મારી પાસે સમીકરણ છે. આ સમીકરણમાં હાઇડ્રોજન પ્રમાણિત છે, બ્રોમિન પ્રમાણિત સ્થિતિમાં છે, બનતું HBr બી પ્રમાણિત સ્થિતિમાં છે. પણ તેમ છતાંય હું આને HBr ની પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી ના કહી શકું. કેમ? તો અહીંયા એવું કીધું છે કે કેમ ના કહી શકો? કે નિપજ કેટલા મોલ બની? 2 મોલ. આપણી વ્યાખ્યા શું કહે છે? 1 મોલ સંયોજન
તો એનો અર્થ એવો થયો કે જેટલી પણ ઉર્જા તમને આપી છે ને પ્રક્રિયા એન્થાલ્પી એ 2 મોલ ડેલ્ટા FH0 બ્રોમિન એટલે 2 HBr 2 મોલ HBr બને ને એની સર્જન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RH0 થાય. તો જો મારે ડેલ્ટા FH0 HBr શોધવી હોય તો બગડું સામે છેદમાં જવા દઉં એટલે આને ડિવાઇડેડ બાય 2 કરું તો હવે જે મળે એને હું એની સર્જન મોલર એન્થાલ્પી કહીશ. સમજાય છે? એટલે જોય આથી સમાન ગુણાંક વડે ભાગવામાં આવે એટલે કે સમીકરણના સમતોલિત સમીકરણને 2 વડે ભાગી દો તો HBr ની સર્જન એન્થાલ્પી તમને મળી જાય 36.41. સજમાય છે કે નથી સજમાતું? અહીંયા આગળ માઈનસ આવે, આ લોકોની પ્રિન્ટિંગ મિસ્ટેક છે. -36.41 2 વડે ભાગવાના છે એટલે ક્લિયર. તો પ્રણાલિકા પ્રમાણે કોઈ પણ તત્વની પ્રમાણિત એન્થાલ્પી ડેલ્ટા FH0 સંદર્ભ અવસ્થામાં એટલે કે સૌથી સ્થાયી અવસ્થામાં કેટલી લેવાય છે? 0. આ મેં તમને પહેલા સમજાવી દીધું હતું. કાર્બન વાળું ઉદાહરણ લઈએ, કાર્બન સોલિડ, ઓક્સિજન ગેસ, એમાંથી બન્યું 1 મોલ CO2. તો કાર્બન અને ઓક્સિજન એના પ્રમાણિત સ્વરૂપમાં છે. તો જો કોઈ તત્વ હોય કે એક જ તત્વનો અણુ હોય તો એના માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી લેવાની? 0. ડન ડન. ચલો આગળ વધીએ. અચ્છા, આ એક બીજું એક ઉદાહરણ આપ્યું છે. CaCO3 બધાને ખબર છે કેલ્શિયમ કાર્બોનેટ. હવે આખું અલગ વસ્તુ છે પણ ધ્યાન રાખજો. કેલ્શિયમ કાર્બોનેટના વિઘટન માટે કેટલી ઉષ્માની જરૂર પડે? મારે ગણવી છે. અહીંયા આ ના આવે, અહીંયા થોડું ખોટું લખેલું છે, ડેલ્ટા RH0 આવે. મારે ગણવું જ શું કે મારે કેલ્શિયમ કાર્બોનેટનું દહન કરવાનું છે. કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તો ડેલ્ટા RH0 કેટલી? હવે આમ તો અમારે સમજાવવાની જરૂર નહીં, તમને આવડે જ. શું કરવાનું બોલો? ડેલ્ટા RH0 શોધો, શું કરવાનું? તો આપણું સૂત્ર શું હતું ડેલ્ટા RH0 નું? તો ડેલ્ટા RH0 બરાબર આપણે શું લખતા હતા? હરક પદુડા હરક ગેલા. અચ્છા, ચોપડી વાળાની ભાષામાં સિગ્મા AI ડેલ્ટા FH0 નિપજ. બસ હવે ખાલી નવું એડિટિંગ કર્યું મેં. શું નવું એડિટ કર્યું? તો અહીંયા મેં ડેલ્ટા FH0 લખ્યું કારણ કે આપણે શીખી ગયા કે 1 મોલ સંયોજન બનતું હોય, શું બનતું હોય? 1 મોલ સંયોજન. વેટ, આમાં ક્યાંકથી લોચા વાળું કામકાજ છે. એન્ડ મોડ ઓફ કરવો પડશે. ચલો હાલ પૂરતું આપણે આને સ્થગિત કરીએ છીએ. જેમ ચાલતું તેમ આવી જઈએ છે પાછા. એ હું પછી જોઈ લઈશ. અત્યારે હાલ આપણે ટોપિકમાં આવી જાવ ને. ક્યાં વાત ચાલતી હતી? હા, તો હું એવું કહેતો હતો કે મારે શોધવું હતું આવડવા. તો અત્યાર સુધી મેં તમને એવું શીખવાડ્યું હતું કે આપણે અહીંયા લખતા હતા શું? તો આપણે અહીંયા લખતા હતા HM. આવું લખતા હતા ને, HM મોલર એન્થાલ્પી ઓફ CO2 ગેસ. તો કાર્બન ડાયોક્સાઇડની પ્રમાણિત સ્વરૂપની મોલર એન્થાલ્પીને હવે આપણે શીખી ગયા શું કહીએ છીએ? સર્જન. તો ખાલી સૂત્રમાં એડિટિંગ શું થયું? ડેલ્ટા FH0 ની પદ. તો બહુ ઈઝી છે. માઈનસ સિગ્મા BI ડેલ્ટા FH0 પ્રક્રિયક. લખી શકીએ આવું? જ્યાં તમને ખબર જ છે AI અને BI શું હતા? તત્વમિતીય ગુણાંક. ઓકે, તો મારું સમીકરણ જે હતું ઉપર સમીકરણ પહેલા લખી દઉં છું એટલે આપણને ગણતરી કરવામાં ખબર પડે. CaCO3 સોલિડ, એમાંથી બનતું હતું કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ. ચલો મારે ડેલ્ટા RH0 શોધવું હોય તો મને લખાવો તો જરા. નિપજો માટે લખાવો. નિપજો માટે શું લખાય? તો હું અહીંયા આવું લખી શકું ઇઝ ઇક્વલ ટુ 4 નિપજ કેલ્શિયમ ઓક્સાઇડ 1 જ મોલ છે એટલે સીધું જ લખી દઉં ડેલ્ટા FH0 કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ પ્લસ 1 મોલ જ છે એટલે સીધું જ ડેલ્ટા FH0 CO2 ગેસ માઈનસ પ્રક્રિયક ડેલ્ટા FH0 1 જ મોલ છે એટલે CaCO3 સોલિડ. તો જો હું આ 3 ની સર્જન એન્થાલ્પી અહીંયા મૂકી દઉં
અને સરવાળા બાદબાકી કરી નાખું તો મને આખી પ્રક્રિયાની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી મળી જાય. તો એ અહીંયા આપણને આપી છે. જો કેલ્શિયમ ઓક્સાઇડ હોય તો એની -3. તમારે યાદ નથી રાખવાની, ભોગતા નહીં બાપા. આ તમને માત્ર ગણતરી કરતા શીખવાડ્યું છે કે ભાઈ તમારે આવી રીતે કોઈ પ્રક્રિયા થતી હોય એમાં ઉષ્મા ઉત્પન્ન થાય અથવા તો ઉષ્માનું શોષણ થાય શોધવું હોય તે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પરથી શોધી શકો છો. ક્લિયર? સરળ બાદબાકી કરીને જવાબ લાવે તો લખ્યું છે એમ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને તમારી ઈચ્છિત નિપજ મેળવવા માટે તેને ગરમ કરવું પડશે. એટલે હા, ઉષ્મા શોષક, સોરી માય મિસ્ટેક. ધન આવ્યું ને, જો ને ડેલ્ટા RH ની કિંમત કેવી આવી? ધન. હવે ધન આવે તો એનો અર્થ એવો થયો કે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. ઉષ્મા શોષક હોય તો એનો તમારે એને આટલી ઉષ્મા શું કરવી પડે? આપવી પડે. તો એનું શું થાય? વિઘટન. તેવા કેટલાક પદાર્થોની અહીંયા એન્થાલ્પીઓના મૂલ્ય આપવા છે, પ્રાયોગિક છે, માત્ર જાણકારી માટે કરવાના થતા નથી. ચલો આગળ વધીએ. એના પછી હવે જોવાનું છે સરસ આપણી એક અતિ મોસ્ટ આઈએમપી થિયરી આવી રહી છે, તમને સામે સ્ક્રીન પર દેખાય છે. મોસ્ટ આઈએમપી ફોર 4 માર્ક્સ. હેસનો ઉષ્મા સંકલન, હેસ ભેંસ નહીં, હેસનો ઉષ્મા સંકલનનો નિયમ ઉદાહરણ આપી સમજો. એક્ઝેક્ટલી કેવું છે કે આ હુકમ જરૂર પડી હેસના નિયમની? ઉભા રહો, એ સમજીએ. પહેલા હું તમને ઉષ્મા રાસાયણિક સમીકરણ કોને કહેવાય કહી દઉં. આ પ્રશ્ન મોઢે નથી કરવાનો, ખાલી સમજવાનો છે કે કોઈ પણ સમીકરણ હોય એને આપણે કેવી રીતે લખી શકીએ. પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા RH ના મૂલ્ય સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવાય. એટલે જો તમને આવું લખીને આપ્યું હોય ને આખું પ્રક્રિયકો નિપજો એમની અવસ્થાઓ ભૌતિક અવસ્થા સાથે અને પ્રક્રિયાની સાથે તમને લખીને આપ્યું હોય ડેલ્ટા RH -1367 એટલે માઇનસ કે પ્લસ જે બી હોય, ટૂંકમાં આ જે બ્લેક કલરનું બોક્સ દોરું છું હું એટલી વસ્તુ આપી હોય તો ઇટ્સ કોલ્ડ ઉષ્મા રાસાયણિક સમીકરણ. એ ભાઈ કેમ આવું થાય યાર? આવું આપ્યું હોય તો આને કહેવાય ઉષ્મા રાસાયણિક સમીકરણ. ઉષ્મા રાસાયણિક સમીકરણ માટે નીચેની પ્રણાલીઓ જાણવી જરૂર. એટલે સમીકરણ પરથી આપણને શું? તો સમતુલિત ઉષ્મા રાસાયણિક સમીકરણમાં ગુણાંકો પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયક નિપજના મૂળની સંખ્યા છે. એટલે આગળ જે ગુણાંક આવે એને આપણે શું કહી શકીએ? મૂળ. બધાને ખબર. ડેલ્ટા RH નું સંખ્યાત્મક મૂલ્ય સમીકરણથી નિર્દેશ કરેલા પદાર્થના મૂળની સંખ્યા સૂચવે છે. એટલે અહીંયા પ્રમાણિત એન્થાલ્પી ફેરફારનો એકમ હંમેશા કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. એટલે હંમેશા જે એન્થાલ્પી હોય ને ડેલ્ટા RH એ કિલોજૂલ પ્રતિ મોલમાં હોય. નીચેની પ્રક્રિયા એન્થાલ્પી ગણતરી કરો. હવે જો બે યાર જો ફરીથી હમકો મામો બનાવ્યો. આ દાખલો થઈ ગયો વન ટાઈપ ઓફ. જો સમીકરણ આપી જ મને આખું એવું કીધું ડેલ્ટા RH શોધવાનું. મને H2O ની સર્જન એન્થાલ્પી આપી અને Fe2O3 ની આપી. મને બોલો અહીંયા હાઇડ્રોજનની અને લોખંડની નહીં આપી. અરે ખબર ના પડી કેમ ના આપી? ચોપડી વાળા લુચ્ચા કહેવાય. ના કહેવાય ભાઈ, ખબર હોવી જોઈએ. શું પ્રમાણિત સ્વરૂપમાં જેલા હાઇડ્રોજન ગેસ અને લોખંડ સોલિડ 298 ને 98 કેલ્વિન એક બાર દબાણ બંને પ્રમાણિત સ્વરૂપમાં છે તો એમની તો 0 થવાની. તો આપણે સમીકરણ શું લખી શકીએ? એટલે જો એ લખેલું જ છે પ્રણાલિકા પ્રમાણે આ બંને તો 0 થઈ જવાના સીધા જ. તો સીધું જ ડેલ્ટા RH બરાબર નિપજ માઇનસ પ્રક્રિયક. હવે હું ગણતરી નથી કરતો, હવે તમને આવડવી જોઈએ. ક્લિયર? એવી જ રીતે સમીકરણ 2 ઉપરોક્ત સમીકરણ જે છે એને બીજી રીતે કરવું હોય તો આવી રીતે કરી શકો. બધાને વન હાફ કરી દો. એનું રીઝન એવું છે જો એ અહીંયા Fe જે હતું ને આપણું તત્વ Fe 2 મોલ બન્યું હતું ને, જો મારે Fe 1 મોલ બનાવ એટલે ઉપરોક્ત સમીકરણ નીચે મુજબ સંતુલિત કરવામાં આવે તો પણ ગણતરી કરી શકો. ખાલી સંતુલિત બીજી રીતે કરે, બીજું કઈ નથી. બરાબર? બાકી વસ્તુ તો એવી જ છે. પણ હવે અહીંયા તમે જોશો ને તો અહીંયા જુઓ ડેલ્ટા RH કેટલા મળે? -33.3. અહીંયા ગણતરી કરશો ને તો જો કેટલા મળે? -16.6. ફરક શું પડ્યો બેમાં? તો ફરક એવો પડ્યો કે ઉપરની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાને આખાને મેં 2 વડે ભાગી દીધી. જુઓ તો ઉર્જા પણ ફેરફાર હતો એ અડધો થઈ ગયો કે નહીં?
બે આ જે છે આ -33 કિલો જૂલ પ્રતિ મોલ એ -16.6 કિલો જૂલ પ્રતિ મોલ મળ્યું. વસ્તુ એકની એક જ છે. બે હું ફરતી કહુલા અહીંયા કહેવાનો અર્થ એવો છે, ધારો કે H2 વત્તા O2, સાવ સાદું સિમ્પલ સમજો, એમાંથી બન્યું 2H2O. ક્લિયર? આના માટે મને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH અત્યારે ખાલી સમજવા ખાતર સમજો. ધારો કે 88 મળે, સમજો ખાલી. તો હું આ જ સમીકરણ બીજી રીતે પણ લખી શકું, એટલે 1/2 H2 વત્તા સોરી 1/2 એટલે 2 વડે ભાગી નાખું તો H2 થઈ જાય ને ખાલી, અને અહીંયા થઈ જશે 1/2 O2 it gives H2. તો આ પ્રક્રિયાની હું એન્થાલ્પી શોધીશ ને ડેલ્ટા RH, તો એ મને કેટલી મળશે? 44. ઇન શોર્ટ શું થયું? સમીકરણને 2 વડે ભાગ્યા તો પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફારમાં પણ ફરક પડ્યો કે નહીં? આ સમજાય છે કે ન સમજાય? એટલે અહીંયા આવું થવાનું રીઝન જે હતું એના માટે જો અહીંયા આપણને એક મુદ્દો લખીને આપ્યો. આવું થયું એ દર્શાવે છે કે એન્થાલ્પી માત્રાત્મક ગુણધર્મ છે, એટલે એન્થાલ્પીનો આધાર શેના પર? જથ્થા પર. જથ્થો વધઘટ થઈ, પ્રક્રિયકોનો જથ્થો નિકોજનનો જથ્થો વધઘટ થઈ, બોલો એન્થાલ્પીના ફેરફારમાં પણ શું થયો? ફેરફાર થયો કે નહીં? જ્યારે રાસાયણિક પ્રક્રિયાને પ્રતિગામી કરી, એટલે હવે ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા અહીંયા જો તમે જોઈ શકો છો N2 + H2 માંથી NH3 બન્યું, દેખાય છે? હું હજી બી કહું, ધ્યાન રાખજો, ડિટેલમાં સમજવાનું જ છે આપણે, પણ હું શું કહેવા માંગુ છું ને સમજાવવું જોઈએ. પહેલા તો મેં તમને પહેલા જ કહી દીધું કે આ પ્રશ્નનો જવાબ આખો મોઢે નથી કરવાનો. ઉષ્મા રાસાયણિક સમીકરણો કોને કહેવાય? તો એવું સમીકરણ કે જેમાં પ્રક્રિયાની અંદર બધા પ્રક્રિયક નિપજો એમની અવસ્થા આપી હોય અને આખી પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર આપે. ક્લિયર? એનું ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવાય. ધેટ્સ ઇટ. પછી આ તમને સમજાયું છે કે આવા જે ઉષ્મા રાસાયણિક સમીકરણો હોય તો એ સમીકરણમાં ધારો કે આ પહેલું સમીકરણ દેખાય તમને, હું ઝૂમ કરું, ખબર બરાબર લીટોડિયા જવા દો. આ પહેલું સમીકરણ બધાને દેખાય છે, એ આ બ્લેક લાઇનિંગ કરીએ. આની અંદર હું પાછળ લખી દઉં, ધારો કે એનો એન્થાલ્પી ફેરફાર કેટલો મળ્યો તો મને -33.3. આવું લખી શકું કે નહીં? આની પાછળ જો દેખાતું હશે, આની પાછળ હું આ લખી દઉં તો બોલા ઉષ્મા રાસાયણિક સમીકરણ થયું કે નહીં આખું? ઓકે, એ સમીકરણને મેં 2 વડે ભાગી દીધું તો એનો એન્થાલ્પી ફેરફાર બી જો સીધો અડધો થઈ ગયો કે નહીં? પછી હજી જો બીજું શું કહે છે, આનાથી ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયાને પ્રતિગામી કરીએ. પ્રતિગામી એટલે ધારો કે પુરોગામી આવું થાય છે, નાઇટ્રોજન વત્તા હાઇડ્રોજન. હું અત્યારે ડાયરેક્ટ લખું છું, અવસ્થાઓ નથી લખતો. એમોનિયા બન્યું, દેખાતું હશે અહીંયા. એનો એન્થાલ્પી ફેરફાર જુઓ તો -91.1 કિલો જૂલ પ્રતિ મોલ. હું સમીકરણ ઊંધું કરું એટલે એમોનિયામાંથી બનાવું નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો ઊંધું કર્યું મેં, અહીંયા N2 આવશે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન બન્યા. તો ઊંધું કર્યું તો ઉષ્મા રાસાયણિક સમીકરણમાં જે પણ પ્રક્રિયાની એન્થાલ્પી હોય માઇનસ હતી, તો જો હવે શું થઈ ગઈ? પ્લસ. તો બે મોટા ચેન્જ યાદ રાખો. સમીકરણને જેટલા વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તે અનુસાર તેની પ્રક્રિયા એન્થાલ્પી પર બી અસર થાય, કારણ કે એન્થાલ્પી એન્થાલ્પી એ કેવો ગુણધર્મ થાય? એન્થાલ્પીનો ફેરફાર એ માત્રા. બીજું એવું કીધું કે કોઈ પણ ઉષ્મા રાસાયણિક સમીકરણ હોય એને જો ઉલટાવવામાં આવે તો એની પ્રક્રિયા એન્થાલ્પી જે હોય એ પણ વિરુદ્ધ થાય, એટલે માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. તો આ જે વસ્તુ કરીને એ વૈજ્ઞાનિકોને ખબર પડી. હવે વૈજ્ઞાનિકોને તો ખબર પડી, પણ એની સાથે ખબર પડી આપણી આ ભેંસને કે હા લે ઉષ્મા રાસાયણિક સમીકરણ હોય તેમાં આપણે આવું બધું કરી શકીએ. તો એના પરથી એને વિચાર, શું વિચાર આવે કે ઘણા બધા એવા પદાર્થ હોય કે જે પ્રયોગશાળાની અંદર એક જ તબક્કામાં ના બનતા હોય. ના સમજા? બધા કાર્બન ડાયોક્સાઇડ ને ઓળખો કે નહીં? કાર્બન ડાયોક્સાઇડ ગેસ સમજજો. આ કાર્બન ડાયોક્સાઇડ બે રીતે બનાય. રીત એક, પહેલી રીતમાં હું એવું કરું, પ્રમાણિત અવસ્થામાં કાર્બન લઉં, સોલિડ ગ્રેફાઇટ છે, કાર્બન ગ્રેફાઇટ સોલિડ, O2 લઉં ગેસ, પ્રક્રિયા કરીને બનાવો સીધું જ CO2 ગેસ. હવે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય જેના પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા FH0 કહી શકો. કેમ? પ્રમાણિત અવસ્થામાં છે અને 1 મોલ સંયોજન બન્યું છે, તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીને શું કહી શકું? સર્જન એન્થાલ્પી. એ મળી મને -393.5 કિલો જૂલ પ્રતિ મોલ.
સમજ્યા? આ જ કાર્બન ડાયોક્સાઇડ બનાવવાની બીજી રીત પણ છે. રીત 2 કે હું કાર્બન ગ્રેફાઇટ લઉં સોલિડ અવસ્થામાં, એને ઓક્સિજન સાથે સળગાવું, ઓક્સિજન બી પ્રમાણિત લઉં, પણ એ પહેલા તો પ્રક્રિયા કરીને બનાવે છે કાર્બન મોનોક્સાઇડ ગેસ, જેમાં અડધો મોલ ઓક્સિજન વપરાય. પછી આ કાર્બન મોનોક્સાઇડ ગેસ હોય એ ફરીથી બીજા અડધો મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી બનાવે છે CO2. ઓહો, તો આમાં પહેલી પ્રક્રિયામાં તો એન્થાલ્પી ફેરફાર હોય એને ડેલ્ટા RH1 કહી દો, સમજો બધું પ્રમાણિત છે એટલે 0. આમાં તો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH2 0 કહી દો. સમજાય છે શું કહેવા માંગુ? તો એનો અર્થ એવો થયો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પર બે રીતે બનાય કે પહેલી રીતમાં સીધું કાર્બન ડાયોક્સાઇડ એક જ ઝાટકામાં બન્યું. બીજી રીત એવી છે કે પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થઈ, પહેલો તબક્કો બીજો તબક્કો અને કાર્બન ડાયોક્સાઇડ બન્યું. પણ હેસે આવું શોધી નાખ્યું કે જો હું આ બંનેનો સરવાળો કરું ને તો એ સરવાળો કરતા મને જવાબ એટલો જ મળશે. ઓહો, તો હેસ ભાઈએ ઉષ્મા રાસાયણિક સમીકરણોના સરવાળા બાદબાકી માટેનો નિયમ આપ્યો, જેને હેસનો ઉષ્મા સંકલનનો નિયમ કહી શકીએ આપણે. શું કહી શકીએ? હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. ચલો હમણાં આપણે ડિટેલમાં સમજીશું. એન્થાલ્પી અવસ્થા વિધેય છે, જેથી એન્થાલ્પી પ્રારંભિક પ્રક્રિયકો અને અંતિમ એટલે કે નિપજોની અવસ્થાના પથથી સ્વતંત્ર હોય. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એક તબક્કામાં હોય કે શ્રેણીમાં હોય, એટલે શ્રેણીબદ્ધ તબક્કામાં થયેલ હોય છતાં કેવો રહે? સરખો, જેને હેસનો નિયમ આપણે કહી શકીએ. એટલે તમારે લખવો હોય તો હેસનો નિયમ આ લખી શકો. હું બોલું છું સાદા સિમ્પલ મુદ્દામાં કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા કોઈ એક તબક્કામાં થાય કે એક કરતા વધુ તબક્કામાં થાય, તેમ છતાં તે કુલ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર હંમેશા કેવો રહે છે? સરખો. ફરીથી એની જ વસ્તુ આ સાલા બીજી લખાણ લાંબુ કરવા માટે સરસ મજાનો આઈડિયા આપી રહ્યા. જો ફરીથી શું કીધું? જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેમની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની કે જેમાં એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય તેમાં તેમની એન્થાલ્પીનો સરવાળો પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી જેટલો થશે. હાય સાહેબ, શું લખ્યું છે? મને ખબર, થોડો અઘરો મુદ્દો, હું આને સહેલો કરી દઉં છું. જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તે દરેક તબક્કાના એન્થાલ્પી ફેરફારનો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારનો સરવાળો એ તેમની કુલ પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર જેટલો જ થાય છે. આવું લખી દો. ચાલે દોડે નાચે કૂદે રમે ભાગે. ચલો એક ઉદાહરણ જોઈ નાખીએ. તમારે બે મુદ્દા જ લખવાના છે હેસના નિયમમાં. પહેલા શું આવશે? હેસનો નિયમ. બીજું શું આવશે કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતા વધુ એટલે કે જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેના દરેક તબક્કામાં થતા પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારનો કુલ સરવાળો અથવા તો બેઝિક સરવાળો એ મુખ્ય અથવા તો તેમની કુલ પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારના જેટલો જ હોય છે અથવા તો એટલો જ રહે છે. ઉદાહરણ તરીકે મેં હમણાં કીધું એ જ ઉદાહરણ લીધું. જો કાર્બન ગ્રેફાઇટ સોલિડ હતો અને ઓક્સિજન હતો, કાર્બન ડાયોક્સાઇડ બને તો એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ, દેખાય છે? એમાં એન્થાલ્પી ફેરફાર મળ્યો 393.5. પછી મેં શું કર્યું? કાર્બન સોલિડ ઓક્સિજનના અડધા મોલ સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ બનાવ્યો તો એન્થાલ્પી ફેરફાર આ મોઢે કરવા પડશે આંકડા. તો પહેલી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર મળ્યો મને -110.5. બીજી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એવી જ રીતે મને મળ્યો -283.0. તો અહીંયા બન્યું હું લીધું તું આપણે કાર્બન અને ઓક્સિજન, લીધું તું અહીંયા કાર્બન અને ઓક્સિજન, નિપજ બની કાર્બન ડાયોક્સાઇડ, છેલ્લે અંતે નિપજ તો બની કાર્બન ડાયોક્સાઇડ. ખાલી ફરક શું પડ્યો? પ્રક્રિયા એક તબક્કામાં થતી હતી ને એક કરતા વધુ તબક્કામાં. તો એક તબક્કામાં થાય ત્યારે એન્થાલ્પી ફેરફાર જે હતો ડેલ્ટા H0, અત્યારે એને ડેલ્ટા RH0 જ કહો, બરોબર? એટલે સહેલું પડે. -393.5 હતો. આ બંનેમાં થતો એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા RH10 પ્લસ ડેલ્ટા RH20 ઇઝ ઇક્વલ ટુ -110.5 વત્તા -283.0. આ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે સીધું વચ્ચે માઇનસ લખો. જવાબ આવશે -393.5. શું આવ્યું?
તો બંને તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારનો સરવાળો એ કુલ પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર જેટલો થતો. આવું કેમ થાય? સહજ તમને આવો પ્રશ્ન થાય કે સાહેબ આવું કેમ થયું? ચલો તો હવે સમજાવું છું. થોડુંક હું અહીંયા વધારે લખવાનો છું, ધ્યાન રાખજો. એનું કારણ તો જનરલી એ એટલા માટે એવું થતું હતું કે સમજો આપણે પહેલી પ્રક્રિયા જે હતી એ પહેલી પ્રક્રિયા માટે મને જરા ડેલ્ટા RH ની વેલ્યુ લખાવો હતો. તો ડેલ્ટા RH 0 બરાબર નિપજ માઇનસ પ્રક્રિયા, એટલે નિપજ માટે શું લખાય? ડેલ્ટા FH0 CO2 ગેસ માઇનસ પ્રક્રિયક એટલે ડેલ્ટા FH0 કાર્બન ગ્રેફાઇટ વત્તા ડેલ્ટા FH0 ઓક્સિજન ગેસ. આ પહેલી પ્રક્રિયા માટેનું કુલ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર શોધવાનું સમીકરણ. ઓકે, જ્યારે બે તબક્કામાં થતી હતી ત્યારે આના બીજા તબક્કા માટે ડેલ્ટા RH1 લખાવો દો જરા. તો આના માટે શું લખાય? જો આ સમીકરણ જોઈને લખાવો. તો સમીકરણમાં મને દેખાય છે પેલા કાર્બન નિપજ માઇનસ પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ, તો શું લખીશ? ડેલ્ટા FH0 કાર્બન મોનોક્સાઇડ ગેસ માઇનસ એટલે નિપજો માઇનસ પ્રક્રિયક, તો જો પ્રક્રિયક કાર્બન ગ્રેફાઇટ ડેલ્ટા FH0 કાર્બન ગ્રેફાઇટ વત્તા પ્રક્રિયકમાં જો 1/2 મોલ O2 છે તો મારે અહીંયા લખવું હોય ત્યારે શું લખી શકું? 1/2 ડેલ્ટા FH0 O2 ગેસ. ચલો એવી જ રીતે ડેલ્ટા RH20 લખાવો. ચલો તો હવે આના માટે લખવાનું છે, તો એના માટે લખાવડાવો. શું લખાય? તો ડેલ્ટા FH0 CO2 ગેસ નિપજ માઇનસ ચલો પ્રક્રિયક લખાવો. તો ડેલ્ટા FH0 કાર્બન મોનોક્સાઇડ ગેસ વત્તા આ જો 1/2 O2 આવ્યું તો 1/2 ડેલ્ટા FH0 O2 ગેસ લખાય. હવે હું શું કરું છું? ડેલ્ટા RH1 વત્તા RH2 કરું છું. ચલો ડેલ્ટા RH10 વત્તા ડેલ્ટા RH20 કરી નાખું. ચલો બંનેનો સરવાળો કરો. પહેલા ડેલ્ટા RH1 લખાવો તો શું આવશે? ડેલ્ટા FH0 CO ગેસ માઇનસ ડેલ્ટા FH0 કાર્બન ગ્રેફાઇટ વત્તા 1/2 ડેલ્ટા FH0 O2 ગેસ પ્લસ હવે આવડું આ સમીકરણ પ્લસ કરીને લખવાનું છે ડેલ્ટા FH0 CO2 ગેસ માઇનસ અને મોટા બ્રેકેટમાં રાખું જો બંનેને માઇનસ ડેલ્ટા FH0 CO ગેસ વત્તા 1/2 ડેલ્ટા FH0 O2 ગેસ. એટલે કઈ નહીં લા મેં સરવાળો મારે બેનો. ચલો કૌંસ છોડી દઈએ. કૌંસ છોડી દો તો ચલો મોટો કૌંસ ગયો, મોટો કૌંસ ગયો, મોટો કૌંસ ગયો, મોટો કૌંસ ગયો. ચલો પહેલામાંથી નાનો કૌંસ ગયો. હવે જો અહીંયા માઇનસ છે, માઇનસ કાઢીશ તો આ બ્રેકેટ કાઢું તો માઇનસ અંદર જાય તો પ્લસ છે શું થઈ જાય? માઇનસ. આ માઇનસ હતું અંદર ગયું તો પ્લસ હોય માઇનસ થઈ જાય. ઓકે, આ તો પ્લસ જ છે તો આનો બ્રેકેટ તો સીધો જતો રહેશે. પણ હવે જો માઇનસ આવ્યું, માઇનસ આવે તો અંદર જાય એટલે આ બ્રેકેટ છોડી દઉં તો પ્લસ છે શું થઈ જાય? માઇનસ. ક્લિયર? હવે જુઓ તો રેડ કલર લઈએ છીએ આપણે. આ શું લખ્યું છે? માઇનસ ડેલ્ટા FH0 CO એટલે કાર્બન મોનોક્સાઇડ ગેસ અવસ્થામાં હોય ત્યારે એની પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી. આ પણ શું છે? એ જ છે કે નહીં? બંને કેટલા મોલ માટે છે? 1 મોલ માટે. ચલો પ્રેમથી ઉડાડીએ કોને. ઓકે, પછી હું શું કરું છું? હવે એમ કરો, ડેલ્ટા FH0 CO2 છે ને પ્લસ છે, દેખાય છે ને? તો એને પહેલા લખો છો. એટલે પહેલા શું લખું છું હું? ડેલ્ટા FH0 CO2 ગેસ. પછી જો શું દેખાય છે? માઇનસ માઇનસ માઇનસ. અચ્છા, માઇનસ અડધું ઓક્સિજન ઓક્સિજન ની જ છે ને બંને, તો માઇનસ આખો ઓક્સિજન થઈ ગયો અને બંનેનું માઇનસ છે. માઇનસ બાર કોમન કાઢી લો તો હવે લખો તો મને શું થાય? ડેલ્ટા FH0 કાર્બન ગ્રેફાઇટ અને માઇનસ માઇનસ બંનેમાંથી બહાર જતો રહે એટલે પ્લસ અડધું વત્તા આખું એટલે ડેલ્ટા FH0 O2 ગેસ લખાયું. આને જરા ધ્યાનથી જુઓ અને ભરે જો સેજ ઝૂમ આઉટ કરો. દેખાય? આને જુઓ, દેખાય બંને આયા ને?
તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RH. તો આમ કહી શકો કે પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો એના દરેક તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારનો બેઝિક સરવાળો એ કુલ પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર જેટલો જ થાય. આવું હું નહીં, આવું કોણે કીધું હતું? હેસે. એટલે આને કહેવાય હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. પ્રક્રિયામાં કાર્બનનું દહન થઈને સીધો CO2 બને છે. આ પ્રક્રિયા એક તબક્કામાં થાય છે. જ્યારે પ્રક્રિયા 2 માં બે તબક્કામાં પહેલો અને બીજો બેનો સરવાળો કરતા પ્રક્રિયા 1 માં મળતા ડેલ્ટા H ના મૂલ્યોને સમાન મળે છે. ક્લિયર? સામાન્ય રીતે જો એકંદરે પ્રક્રિયા A માંથી B ની એક જ તબક્કામાં પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH હોય અને ડેલ્ટા RH1 H2 H3 ના જુદા જુદા તબક્કાની એન્થાલ્પી હોય તો છેવટે નિપજ B બનતી હોય તો એવું ના કહી શકો કે ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ એના દરેક તબક્કામાં થતા ફેરફારનો સરવાળો. એટલે A માંથી B એક તબક્કામાં બન્યું, એક તબક્કામાં બન્યું તો ડેલ્ટા RH કીધું, પણ ધારો કે A માંથી B બનાવવા માટે ધારો કે એક પ્રક્રિયા, આ બીજી પ્રક્રિયા અને ત્રીજી, અહીંયા સીધો આમ એરો ના આવ્યો, નીચે એરો આવે. એટલે ધારો કે A માંથી C બને છે, C માંથી પહેલા D બને છે અને પછી D માંથી B બને છે. તો આ 3 તબક્કા છે તો ત્રણેયનો સરવાળો કરો ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા RH. જરૂર નથી આની, તમે ખાલી લખી શકો. તો આપ કહી શકાય કે એકથી વધુ તબક્કામાં થતી પ્રક્રિયાઓના એન્થાલ્પી ફેરફારનો બેઝિક સરવાળો એ કુલ પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા જેટલું થાય છે. પણ આ હેસનો નિયમ બહુ કામની વસ્તુ છે. JEE અને NEET સાહેબ તમે જ્યાં હોય ને ત્યાં કહી દો છો અમને, તો કેવું તો પડે ને બેટા, નકર તમને ખબર કઈ રીતે પડશે? JEE NEET ની અંદર મોસ્ટ IMP આ ટોપિક. કેમ? આના આધારે છે ને તમને આ હેસના નિયમના આધારે બહુ MCQ પૂછાય. MCQ લેવાનું કઈ ના હોય, બહુ ઈઝી MCQ પણ તમને ખબર પડવી જોઈએ. આમ તો મને અત્યારે કોઈ યાદ નથી પરફેક્ટ રકમ, પણ હું તમને એક ઉદાહરણ આપું. જનરલ આવું કીધું હોય A વત્તા B એમાંથી બને છે C, ત્યારે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ આપ્યું હોય +X કિલોજૂલ કાજુ પ્રતિ મોલ. પછી એવું કીધું હોય C plus D એમાંથી બને છે E, ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ +Y કિલોજૂલ પ્રતિ મોલ. પછી એવું કીધું હોય કે E પ્લસ સમજો ને, ખાલી અહીંયા 2E રાખો ને, માંથી બને છે E માંથી બને G. ખાલી સમજો, આવું આપ્યું છે મને. અને આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર આપ્યો છે +Z કિલોજૂલ પ્રતિ મોલ. તો આવી રીતે કોઈ 3 સમીકરણ તમને રકમમાં આપેલા હોય. આ JEE અને નીટમાં પૂછાતા MCQ ની વાત છે. રકમ કંઈક આ રીતની હોય, તમને 3 સમીકરણ આપ્યા હોય. વેઇટ ઉભા રહો, મેં કંઈક લોચો માર્યો. આવી રીતનું હોય, આવી રીતની સમીકરણ તમને આપેલા હોય. જરા હું આમ કરી દઉં. આ સમીકરણ આપેલા તમને કીધું પ્રક્રિયા A plus B માંથી G બનવા માટે કુલ એન્થાલ્પી ફેરફાર કેટલો? અમારે બનાવવાનું શું છે? જો મને શું કીધું છે, A plus B માંથી શું બનાવવાનું? G. તમને સમીકરણ એટલે આપ્યા છે, તમારે બનાવવાનું છે A plus B માંથી G. તો એનો અર્થ બાકીનું બધું ઉડતું હોય. બાકીનું બધું શું થતું હોય? ઉડતું હોય. થોડોક સુધારો કરો છો, 1/2 D. અને અહીંયા પહેલામાં 1/2 C. ખાલી થોડોક સુધારો કરો પ્લીઝ. સોરી યાર, મેં તમને કીધું મને રકમ પરફેક્ટ યાદ નથી એટલે મેં અત્યારે બનાવી છે રકમ. કે મને આવા 3 સમીકરણ આપ્યા છે. JEE નીટમાં આવા MCQ પૂછાય છે. 3 સમીકરણ આપ્યા છે, ત્રણેયના એન્થાલ્પી ફેરફાર આપી દીધા છે અને એવું કીધું છે A plus B માંથી G બનાવવાનું, તો એનો એન્થાલ્પી ફેરફાર કેટલો થાય? તો તમારે પ્રક્રિયામાં વિચારવાનું કે આ 3નો સરવાળો મારે કરવાનો, પણ એવી રીતે કરવાનો કે મારી પાસે વધવું ખાલી એટલું જ જોઈએ. એટલે શું વધવું જોઈએ? A plus B માંથી બને G. તો એ માટે શું કરીશું? તો જો હું શું કરું છું, પહેલું સમીકરણ
તો પહેલું સમીકરણમાં a અને b ક્યાં જોઈએ છે? ડાબી બાજુ, તેને ડાબી બાજુ રાખીશ એટલે a plus b એમાંથી બન્યું 1/2 c, ત્યારે ઉષ્માનો ફેરફાર x. અત્યારે હું ખાલી બાજુમાં લખતો જાઉં, બરાબર. g સામે રાખવાનો છે, g તો સામે જ રાખવાનો છે એટલે ત્રીજું સમીકરણ બી એમનું એમ જ રાખવું પડશે. e માંથી બને છે g plus 1/2 d, એનો ઉષ્માનો ફેરફાર z છે. તો એનો અર્થ એવો કે મારી પાસે નકામી વસ્તુ કઈ કઈ ભેગી રહી? e, c અને d, આ ત્રણ વસ્તુ મારે નથી જોઈતી. ઓકે, વચ્ચેનું સમીકરણ જુઓ એવું જ છે કે જેમાં c, d અને e છે, પણ એમાં c અને d જુઓ, અહીંયા c અને d જુઓ તો અડધો અડધો મોલ છે અને e 1 મોલ છે. અહીંયા સમીકરણમાં રકમમાં જુઓ 2 મોલ, તો એનો અર્થ રકમમાં ઉડાડવું જ સામ સામે ઉડે, પ્રક્રિયક નિપજ ઉડે. તો મારે શું કરવું પડે? સામે e 1 મોલ રાખવો હોય તો બીજા સમીકરણને 2 વડે શું કરવા પડે? ભાગવા પડે. તો 2 વડે ભાગો એટલે સામે શું થઈ ગયું? e, આ બાજુ શું થઈ જાય? 1/2 c વત્તા 1/2 d થઈ જાવ. તો હવે જો 1/2 c 1/2 c ઉડી જાય, 1/2 d 1/2 d ઉડી જાય, e ઉડી જાય. નિપજ અને પ્રક્રિયક ઉડે હો, પણ પ્રક્રિયકમાં પ્રક્રિયકમાં હોય તો ઉડાડવાના નહીં, તમે ઉડી જશો. પણ મેં શું કર્યું હતું? સમીકરણ 2 ને 2 વડે ભાગ્યા. તો હું હમણાં થોડી વાર પહેલા બોલ્યો હતો ઉષ્મા રાસાયણિક સમીકરણમાં જો કોઈ સમીકરણને 2 વડે ભાગવામાં આવે તો એની ઉર્જા પણ કેવી થઈ જાય? અડધી. તો અહીંયા જે y કિલોજૂલ હતું એની જગ્યાએ શું થઈ ગયું હશે? y/2. તો કુલ હવે પ્રક્રિયા લખો તો કુલ પ્રક્રિયા શું લખાય? a વત્તા b માંથી બન્યું શું? g. તો કુલ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH બરાબર શું થાય? 3 ને 3 નો સરવાળો એટલે x વત્તા y/2 વત્તા z. આ તમારો જવાબ. કેવા પપ્પુ જેવા સમીકરણ, અરે પપ્પુ જેવો MCQ હોય, ખાલી બેઝિક નોલેજ જોઈએ. અને બેઝિક નોલેજ મેં કીધું એમ હવે તમારી પાસે હોવું જોઈએ કે તમે આવી રીતે સમીકરણનો ઉલટ પુલટ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકો. જે કોની બદૌલત છે? તો એ આખો ઉપયોગ કોનો થાય? હેસનો. એટલે હેસના સંકલનનો, ઉષ્મા સંકલનનો નિયમ જે હતો એનો ઉપયોગ એવું કહી શકો કે હેસના ઉષ્મા સંકલનના નિયમની મદદથી ઉષ્મા રાસાયણિક સમીકરણોને આપણે શું કરી શક્યા? સરવાળા બાદબાકી. ડન? ક્લિયર? પડી જ્યાં સુધી ખબર? તો હવે આપણે ભણવાનું થશે એક નવું પાસું, જુદા જુદા પ્રકારની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર, જેમાંથી પહેલી જોવાની છે આપણે દહન એન્થાલ્પી. પણ હું હવે એમ કહીશ કે આજે બાકીનું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ. ઓકે, ચલો બાય.